સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 28મી નવેમ્બરની મોડી રાત્રે એક તાજી જન્મેલી બાળકી તેજેલી હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી છે. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને લોકોએ તે તરફ દોટ મૂકી હતી અને પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકી સુરત સિવિલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા દ્વારા પોતાના પાપને છુપાવવાના ઈરાદાથી આ ફૂલ જેવી બાળકીને ત્યજી દેવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માસૂમને ત્યજી દેનારને શોધનારને 11,000નું ઇનામ આપવાની ઈચ્છાપુર પોલીસે જાહેરાત કરી છે. ઈચ્છાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે બાળકી બાબતે જણાવ્યું હતું કે બાળકી હાલ આઈસીયુમાં છે અને સારવાર ચાલી રહી છે. બાળકીને કોણ મૂકી ગયું છે તે અંગેની તપાસ ચાલી રહી છે. અમે અલગ અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. આશા વર્કરો સાથે પણ સંપર્કમાં છીએ. નજીકમાં આવેલી તમામ હોસ્પિટલોમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જૂના કવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા સ્થાનિક લોકોએ અચાનક જ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો. તે બાદ લોકોએ અવાજની દિશામાં જઈને તપાસ કરતા તેમને તાજી જન્મેલી એક બાળકી તેજેલી અને નિસહાય હાલતમાં મળી હતી. ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી ખુલ્લી જગ્યાએ નવજાત શિશુ મળતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થયા હતા. લોકોમાં દયાની સાથે સાથે બાળકીને ત્યજી દેનારા માતા પિતા પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. આ ગંભીર અને અમાનવીય કૃત્યની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સમય બગાડ્યા વિના તાત્કાલિક સ્થળ ઉપર દોડ્યો હતો. પોલીસે સૌપ્રથમ કાયદેસરની કાર્યવાહી બાજુ ઉપર મૂકીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે બાળકીની નાજુક હાલતને જોતા પોલીસે તેને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. હાલમાં તબીબી સ્ટાફ દ્વારા બાળકીની સઘન સારવાર ચાલી રહી છે. પોલીસ બાળકી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના પણ કરી રહી છે. આ અમાનવીય કૃત્ય કરનારા નિર્દય માતા પિતાને શોધી કાઢવા માટે ઈચ્છાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઈચ્છાપુર પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે જે કોઈ વ્યક્તિ આ નવજાત શિશુના માતા પિતાને શોધી કાઢવામાં મદદ કરશે અથવા તો તેમની સચોટ માહિતી આપશે તેને 11,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ, હોસ્પિટલોમાં તાજેતરમાં પ્રસૂતિ થયેલી મહિલાઓની વિગતો અને સ્થાનિક લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે જલ્દીથી આ નવજાત બાળકીના માતા પિતા મળે અને તેમને તેમના કૃત્ય માટે કાયદાકીય સજા થાય.